નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર જાફરાબાદથી. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના એસઆઈ, એક પોલીસ કર્મચારી તથા એક પ્રજાજન સહિત 3 વ્યક્તિઓ 3 લાખ રૂપિયાની લાંચ લેતા અમરેલી એસીબીના ગોઠવાયેલા છટકામાં ઝડપાઈ ગયા છે. એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે એસીબી દ્વારા સફળ ટ્રેપ હાથ ધરવામાં આવેલા આરોપી RM રાધનપુરા, પીએસઆઈ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન આશિષ ઝાલા, પોલીસ કર્મચારી જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન આરીફભાઈ અલી રવજાણી, પ્રજાજન મોણપરના રહેવાસી, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. આરોપીએ ફરિયાદ પાસેથી ₹3 લાખની લાંચની માંગણી કરી હતી અને એટલી જ રકમ સ્વીકારતા અંગે હાથે ઝડપાઈ ગયા હતા. લાંચની સંપૂર્ણ રકમ એસીબી દ્વારા મેળવવામાં આવી. તારીખ 21/1/2026, સહયોગ હોટલ રાજુલા, જિલ્લો અમરેલી. ફરિયાદી તથા સાક્ષી સામે જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હતો, જેની તપાસ આરોપી પીએસઆઈ ચલાવી રહ્યા હતા. ફરિયાદી વિરુદ્ધ પીએસએ કાર્યવાહી ન કરવા તથા સાક્ષી ટ્રકના અસલ કાગળો ફાઇલ પરત આપવા બદલ આરોપીએ લાંચની માંગણી કરી હતી. લાંચ આપવાની ઈચ્છા ન હોવાથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા ગોઠવાયેલા ટ્રેપ દરમિયાન આરોપી નંબર 3 લાંચ સ્વીકારતા ઝડપાયો હતો. આરોપી નંબર 1 અને 2 ઘટના સ્થળે હાજર ન મળી આવ્યા. ટ્રેપિંગ અધિકારી શ્રી RD સગર, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર અમરેલી એસીબી સુપરવિઝન અધિકારી શ્રી SN બારોટ, મદદનીશ નિયામક ભાવનગર એસીબી એકમ, ઇન્ચાર્જ અધિકારી શ્રી બળદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક એસીબી રાજકોટ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.